ઓઢવ ઇન્દિરાનગરમાં જૂથ અથડામણ, મહિલાઓ સાથે બેદરકારી, યુવકને માર મારવામાં આવ્યો. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર સોસાયટીમાં 25 જુલાઈ 2025ના રોજ સાંજના 6 વાગે જૂથ અથડામણની ઘટના બની હતી. અમૃત વિદ્યાલય સ્કૂલ નજીક રહી રહેલા રવિ કનૈયાલાલ ચુનારા નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જીવાભાઈ ભરવાડ નામના યુવકે અશ્લીલ ભાષામાં રવિની બહેન અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રવિએ ઘટનાથી દુઃખી થઈ લાકડી લઈને જીતુ પાસે ગયો તો જીતુએ પોતાના ભાઈઓ અને મિત્રોને બોલાવી લીધા અને બધા મળીને રવિને ગંદી ગાળો આપી લાકડીઓથી માર માર્યો. રવિને બચાવવા તેમના પિતા કનૈયાલાલ તથા બહેન પાયલ આવ્યા તો તેમને પણ લાકડીઓથી માર મારવામાં આવ્યો. પિતાને લાત મારો તેમના ગુપ્ત અંગમાં વાગતા ગંભીર ઈજા પહોંચ્યા હોવાના આક્ષેપ છે. આઘાતજનક વાત એ છે કે ઘટના પહેલા જ રવિની બહેન પાયલે બપોરે તેમના ઘરે આવીને કહ્યું હતું કે કિશોર ધીરુભાઈ ભરવાડ અને તેમના મિત્રોએ રસ્તે ખોટી વાતો કરી હતી, જેથી આખું કુટુંબ શાંતિથી વાત કરવા માટે જતા તેઓ પર પણ હુમલો થયો હતો. જાહેરમાં ઘટના બાદ લોકમુખે ચર્ચા છે કે ભરવાડ સમાજના કેટલાક તત્વો દ્વારા ઇન્દિરાનગર દેવી પૂજક સમાજના લોકોને સતત ત્રાસ અપાતો રહ્યો છે. સ્થાનિક લોકો હવે આ મામલે ઓઢવ પોલીસે કડક પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે. હજુ સુધી આરોપીઓ સામે કોઈ દ્રઢ પગલું લેવાયું નથી અને લોકો પ્રશ્ન કરે છે, આખરે ઓઢવ પોલીસ ક્યારે આંખ ઉઘાડશે? અહેવાલ ગરમીત ગોહિલ, અમદાવાદ.